વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। વડોદરા કરજણ નેશનલ હાઈવે પર ફરી એકવાર કહેર, ફરી એકવાર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। વડોદરા કરજણ નેશનલ હાઈવે પર ફરી કહેર, અમરેલી સુરત ટ્રાવેલ્સ બસ ટ્રક પાછળ ઘૂસી જતા કરજણ નેશનલ હાઈવે 48 પર સતત બીજા દિવસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। વહેલી સવારે લગભગ 4:50 વાગે બામણગામ પાટિયા પાસે અમરેલીથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી ઓવરટેક કરવા જતાં સાઈડમાં ઉભેલી પંચર થઈ ગયેલી ટ્રકમાં લક્ઝરી બસ આગળથી ઘૂસી જતા અકસ્માત નડ્યો છે। પાછળથી ધડાકાભેર ગાડી અથડાઈ છે। અકસ્માત સમયે બસમાં અંદાજે 25 થી 30 મુસાફરો સવાર હતા, જેમાં બસના ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત થયું છે। 20 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી છે અને 5 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે। ગંભીર ઈજાગ્રસ્તોમાં 3ની વધુ સારવાર અર્થે વડોદરા રેફર કરવામાં આવ્યા છે। કરજણ ફાયર વિભાગે ગેસ કટરની મદદથી 1.5 કલાકની જહેમત બાદ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા। ઘટનાને લઈ કરજણ પોલીસે તપાસ શરૂ કરી છે। સતત થતા અકસ્માતોને કારણે નેશનલ હાઈવે 48 મુસાફરો માટે ડેથ ટ્રેપ બની રહ્યો હોવાની ચિંતા વ્યક્ત થઈ છે। રિપોર્ટર નરેશ પરમાર, કરજણ। દાહોદ શહેરના ખડા કોલોનીમાં રહેતા ચંદનભાઈ ચૌહાણનું પોલીસ ભરતીમાં સિલેક્શન થતા સાંસી સમાજનું નામ રોશન કર્યું। દાહોદના ખડા કોલોનીના યુવાનની પોલીસ દળમાં પસંદગી થતાં સમગ્ર સમાજ દ્વારા ખુશી વ્યક્ત કરાઈ। કહેવાય છે કે જો મનમાં મક્કમ નિર્ધાર અને મહેનત કરવાની તૈયારી હોય તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ સફળતાના શિખરો સર કરી શકાય છે। આવું જ કંઈક કરી બતાવ્યું છે દાહોદ શહેરના ખડા કોલોની વિસ્તારમાં રહેતા ચંદનભાઈ ચૌહાણ। એ સંઘર્ષની સફળતા સુધીની સફર ચંદનભાઈએ તાજેતરમાં જ જાહેર થયેલ પોલીસ ભરતીમાં પોતાની મહેનત અને લગ્નથી ચઢહળતી સફળતા મેળવી સિલેક્શન પ્રાપ્ત કર્યું છે। એક સામાન્ય પરિવારમાંથી આવતા ચંદનભાઈએ તમામ પડકારોને માત આપી આજે ખાખી વર્દી પહેરવાનું પોતાનું અને પોતાના પરિવારનું સપનું સાકાર કર્યું છે। ચંદનભાઈની આ સિદ્ધિના સમાચાર મળતા જ સમગ્ર સાંસી સમાજ અને ખડા કોલોની વિસ્તારમાં હર્ષની હેલી ઉમટી પડી છે। સફળતામાં માત્ર ચંદનભાઈ જ નથી પરંતુ સમગ્ર સાંસી સમાજ માટે એક ગૌરવની ક્ષણ છે। પરિવારજનો અને મિત્રો દ્વારા ફટાકડા ફોડી અને વાજતે ગાજતે ખુશીને વધાવવામાં આવી હતી। મોં મીઠું કરાવ્યું। સમાજના આગેવાનો સ્નેહીજનોએ ચંદનભાઈનું ફુલારથી સ્વાગત કર્યું અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવી પોતાની ખુશી વ્યક્ત કરી। ચંદનભાઈની આ સફળતાથી સમાજના અન્ય યુવાનોને પણ આગળ વધવા અને સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે એક નવી પ્રેરણા મળી છે। પરિવારજનોએ ગર્વભેર જણાવ્યું હતું કે ચંદનભાઈએ અમારી અને અમારા સમાજની નામના વધારી છે। તેની રાત દિવસની મહેનત આજે રંગ લાવી છે। ચંદનભાઈ ચૌહાણની આ પસંદગીથી સમગ્ર પંથકમાં તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે। રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ। નમસ્કાર, મારું નામ ચૌહાણ ચંદનભાઈ કલ્યાણભાઈ, જાતે સાંસી। આજરોજ મારું LRD 2024-25 ભરતીનું રિઝલ્ટ જે જાહેર થયું છે તેમાં મારું ઓલ ગુજરાતમાં 1534મી રેન્ક જનરલ કેટેગરીમાં અને પૂરા દાહોદ જિલ્લામાં મારી 4થી રેન્ક આવી છે। મારી જર્નીની વાત કરું તો 15 વર્ષની વયે મારા પપ્પાનું અવસાન થયું હતું। એ વખતે મારા પપ્પાનું એક જ સપનું હતું કે મારા બાળકો સરકારી નોકરી મેળવે અને સમાજનું નામ રોશન કરે, પણ અવસાન થતાં મારા પપ્પાનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું। તે પછી ઘરની જવાબદારીઓ બધું, નાના ભાઈને સંભાળવાનું બધું મારા ઉપર આવી ગયું અને મેં બધું ભણવાનું બધું બંધ કરી દીધું અને આગળ જતાં મારા ભાઈએ પણ તલાટીની નોકરી લીધી। પણ જ્યારે 2023માં નવી ભરતીની જાહેરાત સાંભળી તો મારે પણ એમ થયું કે પપ્પાનું સપનું હવે પૂરું કરવાનો ચાન્સ મળ્યો છે। ત્યાર પછી મેં તૈયારીમાં જ 12મું પાસ કર્યું અને 12મું પાસ કરીને ભરતી બોર્ડને જાહેરાત આવી એટલે મેં ફોર્મ ભર્યું એટલે મેં મારી તૈયારીમાં પગમાં ઈજા આવી ગઈ અને રનિંગને 4 મહિના જ બાકી હતા અને લિગામેન્ટની ઇન્જરી થતાં ડૉક્ટરે પણ મને ના કહી દીધું તો પણ મેં હિંમત નહીં હારી, કારણ કે મારા પપ્પાનું સપનું પૂરું કરવાનું હતું। એટલે 4 મહિના પછી મેં રનિંગની પરીક્ષા આપીને પાસ કરી અને પાછા 4 મહિના પછી લેખિત આપી એટલે મારું ઓલ ગુજરાતમાં 1534મી રેન્ક આવી છે જનરલ કેટેગરીમાં, તેમજ દાહોદમાં 4થી રેન્ક આવી છે। આને લઈને સમાજને શું સંદેશ આપવા માંગો છો?
હું સમાજને એક જ સંદેશ આપવા માંગુ છું કે મારા જેવો કામ ધંધા સાથે પિતા વગરના સંતાન તેમજ આટલી જવાબદારી સાથે પણ માણસ કંઈ પણ કરી શકે છે, નોકરી શું કંઈ પણ હાંસલ કરી શકે છે. ખાલી તમારામાં મહેનત કરવાની તાકાત હોવી જોઈએ, તેમજ જુસ્સો અને જુનૂન હોવું જોઈએ અને પોતાના પર આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. કોઈ પણ સમાજની જૂઠી વાતો આપણને લાગુ કર્યા વગર આપણે ફક્ત મહેનત કરીએ તો આપણે કશું પણ હાંસલ કરી શકીએ છીએ. નવા યુવાનોને પણ મારી એ જ વાત છે કે તમે પણ મહેનત પર વિશ્વાસ રાખો, નસીબના ભરોસે ના બેસો, એટલે તમે પણ પાસ કરી શકો છો. અસ્તુ, જય હિન્દ. નમસ્કાર. મારા ઘરવાળાએ આજે બહુ મોટું નામ કર્યું છે, કોન્સ્ટેબલની એક્ઝામ પાસ કરી છે. એમ હું કહેવા માંગુ છું કે જેમ મેં મારા ઘરવાળાને સાથ આપ્યું છે એમ મારી સાસી સમાજની છોકરીઓ, યુવતીઓ એ પણ એવું જ કરે, એમના પતિઓને આગળ વધારવાની કોશિશ કરે. જેમ મેં કરી છે એમ તમે પણ કરો, એવું મારું કહેવાનું છે, અને મારા સાસી સમાજને આગળ વધાવો. નમસ્કાર, મારું નામ સુરજ ચૌહાણ છે અને હું શ્રી ચંદનભાઈ ચૌહાણનો નાનો ભાઈ છું. હું પણ અત્યારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું અને મારા મોટા ભાઈએ એ કરીને બતાવ્યું છે જ્યાં સુધી સમાજનો કોઈ વ્યક્તિ કરી ના શક્યું. અને આ અમારા બંને ભાઈની એક ઝુંબેશ છે, પિતાના સ્વપ્નોને સાકાર કરવાની અને સમાજને આગળ વધારવાની. તેથી હું પણ તમામ યુવાઓને એ વિનંતી કરું છું અને આગ્રહ કરું છું કે તમે પણ તમારા સપનાઓ જુઓ, એમને ફોલો કરો અને એમને પૂરા કરો. ધન્યવાદ. આજ રોજ દાહોદ જિલ્લામાં જાહેરાત થતા અમારા સમાજના સાંસી સમાજના યુવાન ચંદનભાઈ કલ્યાણભાઈ ચૌહાણનું હું આજે લેટર આવતા એમને દાહોદ જિલ્લામાં પોસ્ટિંગ મળેલ છે અને ટ્રેનિંગ માટે સિલેક્શન થયું છે ગુજરાત પોલીસમાં. તે બદલ હું દાહોદના સાંસી સમાજના આગેવાન તરીકે અને વોર્ડ નંબર 3ના કાઉન્સિલર તરીકે લક્ષ્મીબેન ભાટ પોતે ચંદનભાઈ ચૌહાણનું હું સ્વાગત કરવા આવી છું. અને એના મારફતે તમારા મીડિયા મારફતે હું મારા સમાજને એક સંદેશ આપવા માંગુ છું કે મહેનત કરવાવાળાની કદી હાર થતી નથી. અને મારા યુવાનો સમાજના અને યુવતીઓને આવી રીતે પ્રેરણા મળે અને મહેનત કરે ને ભણીને ગણીને આગળ વધે ને મહેનત કરે ને આવી નોકરીઓ સરકારી જોબમાં જાય અને આગળ વધે તેવી મારી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, ભારત માતા કી જય. દેવગઢ બારિયાના માનસરોવર તળાવમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ દ્વારા ગંદુ પાણી છોડવામાં આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રોજબરોજ તળાવમાં ગંદા પાણીની ભેળસેળ થતી હોવાથી તળાવનું કુદરતી સૌંદર્ય બગડી રહ્યું છે, તેમજ પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકો જણાવે છે કે ગંદા પાણીના કારણે તળાવમાંથી દુર્ગંધ આવવા લાગી છે. પાણી પ્રદૂષિત બનતું જઈ રહ્યું છે. માનસરોવર તળાવ ધાર્મિક, પર્યાવરણીય અને જાહેર મહત્વ ધરાવતું સ્થળ હોવા છતાં તેની યોગ્ય સંભાળ લેવામાં ન આવતા લોકોમાં રોષ વધ્યો છે. આ મુદ્દે નાગરિકોએ દેવગઢ બારિયા નગરપાલિકા સમક્ષ ખાસ નોંધ લઈ તાત્કાલિક તપાસ કરવામાં આવે તેમજ સંબંધિત વિભાગને ગંદુ પાણી છોડવાનું તરત જ બંધ કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠાવી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે પગલાં ભરે છે અને માનસરોવર તળાવને પ્રદૂષણથી બચાવવા માટે શું કાર્યવાહી કરે છે. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. દાહોદ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ 4 થાંભલા પાસે ઘટના બની છે. શેરડીનો રસ પીવામાં મશગુલ નિવૃત્ત ક્લાર્કને લાગ્યો ચૂનો. બાઇક પર આવેલા ગઠિયાએ 2.75 લાખની ચીલ ઝડપ કરી છે. બાઇકની ડિક્કીમાં મુકાયેલ રકમની ચીલ ઝડપ કરી ગઠિયો ફરાર થયો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસ તપાસમાં જોડાઈ છે. વર્તમાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની મંડળીના એકાઉન્ટ જોડે ઘટના બની છે. બીઓબીમાં મંડળીનો ચેક મારફતે વટાવેલા તેમજ એટીએમમાંથી કાઢેલા પૈસાની ચીલ ઝડપ. બેંક ઓફ બરોડામાંથી 2.65 લાખ તેમજ એસબીઆઈના એટીએમમાંથી કાઢેલા પૈસા ગયા. આશ્રમ શાળાના નિવૃત્ત ક્લાર્ક અને હાલ મંડળીના એકાઉન્ટન્ટ વાઘજીભાઈ પરમાર જોડે ઘટના બની છે. પોલીસે ગઠિયાઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. સંજેલી સ્માર્ટ પોલીસ મથકના પીઆઈ દ્વારા સંજેલી ગ્રામ પંચાયત ખાતે સરપંચના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ.
પીઆઈ દ્વારા 4 મુદ્દાને લઈ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. સંજેલી ગ્રામજનો તેમજ તલાટી પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સંજેલી નગરમાં ટ્રાફિકથી સમસ્યા દૂર કરવા પંચાયત સાથે રહી ટ્રાફિક દૂર કરવા સહકાર આપ્યો અને પંચાયત દ્વારા જગ્યા નક્કી કરવામાં આવે. પોતાની હદથી બહાર નીકળવું નહીં, જેથી ટ્રાફિક સમસ્યાનો હલ થાય. નાની ઉંમરના છોકરા છોકરી ભાગી ન જાય તેની ખાસ તકેદારી અને આપણા છોકરા મોડા સુધી રખડે ને તે ખાસ સાવચેતી રાખવી. કોઈપણ જાતનો નશો કે દારૂ પી ડ્રાઇવિંગ કરવું નહીં. બાઇક ચાલકને હેલ્મેટ પહેરવું જરૂરી. કાયદો બહુ કડક થઈ ગયા છે. રિપોર્ટર અજી સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. દાહોદમાં બાપુને યાદ કરાયા. સ્ટેશન રોડ પર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. દાહોદમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશ તેમને નમન કરી રહ્યો છે. ત્યારે દાહોદ શહેરમાં સ્ટેશન રોડ પર આવેલી ગાંધી ગાર્ડનમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ગાંધીજીના વિચારો અને આઝાદીના સંગ્રામને યાદ કરી દાહોદવાસીઓનો આભાર માનવામાં આવ્યો હતો. દાહોદના સ્ટેશન રોડ પર આવેલી ગાંધી ગાર્ડન આજે ભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં રંગાયું હતું. અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. બાપુની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રિપોર્ટર અજી સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. આજે ગાંધીજીનો ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલો અને અમે દાહોદ શહેર અને જિલ્લાના હોદ્દેદારો ભેગા થઈને પુષ્પાંજલિ અર્પણ કરી છે. આસિફ સૈયદ, પ્રમુખ, દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ. આજે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે અમે સૌ કોંગ્રેસીજનોએ એમની પ્રતિમાને ફૂલ અર્પણ કરીને બધા આપણા સ્વર્ગીય ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી અને એમના જે સિદ્ધાંતો છે, ભારત દેશને જે એક કર્યો અને આ અંગ્રેજોથી આઝાદી મેળવી, એમના રાહ પર ચાલીએ છીએ. અને આજે અમે દાહોદવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. અને આજે આ નિર્વાણ દિવસે આજે અમે સૌ અહીંયા ભેગા થઈને આજે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીશું. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈની નામ. જાલોદ પોલીસે 8.27 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. જાલોદ તાલુકામાં પોલીસની સતર્કતાથી વિદેશી દારૂના કાળા કારોબાર પર મોટો પ્રહાર થયો છે. ગાવડિયા ચેકપોસ્ટ ખાતે પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીમાં બનાવેલા ચોરખાનામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા શંકાસ્પદ રીતે પસાર થતી ટ્રેક્ટર ટ્રોલીની તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન ટ્રેક્ટરની હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરતા નીચે બનાવવામાં આવેલું ચોરખાનું સામે આવ્યું, જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ટ્રેક્ટર ટ્રોલીમાંથી કુલ 28 પેટી, જેમાં 1128 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે. દારૂની અંદાજિત કિંમત રૂપિયા 3.22 લાખ થાય છે, જ્યારે ટ્રેક્ટર સહિત કુલ મુદ્દામાલની કિંમત 8.27 લાખથી વધુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. કાર્યવાહીમાં પોલીસે હુકમસિંગ વિષ્ણારામ મેઘવાલ નિંબકવાડાને બાડમેર જિલ્લાને એક આરોપીની ધરપકડ કરી. આરોપી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાથી રાજસ્થાનથી ગુજરાત સુધી ફેલાયેલા દારૂના કાળા કારોબારના નેટવર્કનો પર્દાફાશ થયો હોવાનું મનાઈ રહ્યું છે. બુટલેગરો દ્વારા વારંવાર અવનવા ગતકડા અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા આવી રહ્યો છે, પરંતુ ઝાલોદ પોલીસની સતર્કતાથી આ પ્રયાસ નિષ્ફળ ગયો છે. ઝાલોદ પોલીસે બુટલેગરો સામે આકરા પ્રહાર કરતા વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂ કોને પહોંચાડવાનો હતો અને એના પાછળ કોનું નેટવર્ક કાર્યરત છે તે દિશામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની સમયસર અને અસરકારક કામગીરીથી એક મોટો દારૂનો જથ્થો બજારમાં પહોંચતા પહેલા ઝડપાઈ ગયો છે, જેનાથી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા મજબૂતી ફરી એકવાર સાબિત થઈ છે. રિપોર્ટર અજય સાસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. દાહોદના રડિયાતીમાં ખરાબ જગ્યાએ મૂકેલી મૂર્તિઓનું દાહોદ રાષ્ટ્રીય હિન્દુ સંઘ કાર્યકર્તાઓ દ્વારા વિસર્જન કરવામાં આવ્યું. આજરોજ તારીખ 30/1/2026ના રોજ એક વિડીયો દ્વારા માહિતી મળી હતી કે દાહોદના રડિયાતી વિસ્તારમાં કોઈક મૂર્તિના વેપારી દ્વારા ગંદકી આવેલી જગ્યામાં શ્રી ગણેશજી અને દશામાની મૂર્તિ ખૂબ જ ખરાબ અવસ્થામાં પડી હતી. તેની માહિતી રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા ખરજ પ્રખંડ પ્રમુખ નિલેશભાઈ બારિયાને થતાં
તરત જ બધા જ કાર્યકર્તાઓ દ્વારા મૂર્તિઓની ત્યાંથી કાઢી વ્યવસ્થિત રીતે દાહોદની નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છે. રિપોર્ટર અજય સાચી વાત્સલ્યમ સમાચાર દાહોદ. હિન્દુ ધર્મના મૂર્તિઓ વેચતા જેટલા બી વેપારીઓ છે એમને નમ્ર વિનંતી છે કે મૂર્તિ વેચાણ કર્યા પછી મૂર્તિને વિસર્જન કરો ને તેમને સારી જગ્યા પર એ મૂર્તિઓને મેલી રાખો. બરાબર, ઘણા તત્વો દ્વારા છે ને મૂર્તિઓને ખરાબ જગ્યા પર ને ખરાબ સ્થિતિમાં મૂકે છે. એના લીધે હિન્દુ ધર્મને લાગણી દુભાઈ એવું કામ ના કરો. પ્લીઝ રિક્વેસ્ટ છે કે જેટલા બી વેપારીઓ ભાઈ બહેનો છે એમને નમ્ર વિનંતી છે કે મૂર્તિ વેચાણ કર્યા પછી મૂર્તિઓને વ્યવસ્થિત જગ્યા પર મૂકવા વિનંતી. જય સિયારામ. ઇન્સ્ટાગ્રામ પર ખોટું એકાઉન્ટ બની યુવતીને બદનામ કરનાર આરોપીને લીંબડી પોલીસે વડોદરાથી ઝડપ્યો છે. લીંબડી પોલીસની ટેકનિકલ તપાસમાં મોટો ખુલાસો. લીંબડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાના અંતર્ગત ભારતીય ન્યાય સંહિતાની કલમ 294 ક 351 4 19 તથા આઈટી એક્ટની કલમ 66C 66E અને 67 અને 67A મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે ખોટું એકાઉન્ટ બનાવી તેના ફોટા પોસ્ટ કરી અશ્લીલ અને બેભત્સ લખાણ લખી વાયરલ કરી યુવતીની ઇજ્જતને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. લીંબડી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી છે. તપાસના અંતે ચોક્કસ અને આધારભૂત માહિતીના આધારે વડોદરા ખાતેથી એક ઇસમને ટેકનિકલ સોર્સ મારફતે અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ નારાયણભાઈ કડવાભાઈ ભૂરિયા જણાવ્યું હતું અને દાહોદ હોવાનું જણાવ્યું. આરોપી યુવતીને બદનામ કરનાર ઇરાદે ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના ફોટા પોસ્ટ કરી અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો હોવાની કબૂલાત આપી હતી. આ ગુનામાં આરોપીની ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આરોપી કોઈ ફેક આઈડી બનાવી ગેંગ સાથે જોડાયેલ છે કે કેમ તેમજ અન્ય કેટલાક ફેક એકાઉન્ટ બનાવ્યા છે, અન્ય કેટલાક લોકોના ફોટા પોસ્ટ કરી બદનામ કર્યા છે તે બાબતે લીંબડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીએ પૂછપરછ દરમિયાન પોતે અભણ હોવાનું જણાવ્યું છે તેમજ યુટ્યુબ વિડીયો જોઈ મોબાઈલ ચલાવવાની અને ખોટા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવાની રીતો શીખી હોવાનું પણ કબૂલ્યું હતું. પકડાયેલ આરોપી નારાયણભાઈ કડવાભાઈ ભૂરિયા છે. રિપોર્ટર અજય સાસી વાત્સલ્યમ સમાચાર દાહોદ. કેશોદમાં શ્રી ગોદાવરીબાઈ કન્યા શાળા ખાતે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું. કેશોદ શહેરમાં ચારચોક વિસ્તારમાં આવેલી શ્રી ગોદાવરીબાઈ સરકારી કન્યા શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ સાથ માટે પ્રોત્સાહન રૂપે સ્કૂલ બેગ અભ્યાસ માટેની જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું. સેવાભાવી કાર્યક્રમમાં ભોલેનાથ જ્વેલર્સના યશભાઈ જોરા તથા કેશોદ તાલુકાના પીએસઆઈ એમડી મકવાણા તથા જે સિસોદિયાના બાલા બજરંગ ગુપ્ત દ્વારા વિદ્યાર્થીઓને ગિફ્ટ અર્પણ કરવામાં આવી તેમજ અમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન દાતાઓ દ્વારા બાળકોને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ નિયમિત અભ્યાસ અને શિસ્તબદ્ધ જીવન દ્વારા ઉજ્જવળ ભવિષ્ય ઘડવાની પ્રેરણા આપવામાં આવી. વિદ્યાર્થીઓને મળેલી સ્કૂલ બેગ અને અભ્યાસ કીટની બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. શાળાના શિક્ષક વર્ગ તથા સંચાલન દ્વારા પીએસઆઈ એમડી મકવાણા, પોલીસ સ્ટાફ જગદીશભાઈ સિસોદિયા, ભોલેનાથ જ્વેલર્સના યશભાઈ જોરા તથા બાલા બજરંગ ગ્રુપના સેવાભાવી કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો અને આવા સામાજિક ઉપક્રમો શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ જણાવ્યું. કાર્યક્રમથી સરકારી શાળાના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને વધશે તેમજ શિક્ષણ પ્રત્યેની તેમની રુચિ વધુ મજબૂત બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ. બોડેલીના શિવાજીનગરના રહેણાંક વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકા હદમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના શિવાજીનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગટરના ગંદા પાણી રસ્તા તેમજ રહેણાંક વિસ્તારમાં ફરી વળે પરિણામે અહીં રસ્તામાં નાગરિકોને દુર્ગંધ, ગંદકી અને આરોગ્ય સંબંધિત ગંભીર મુશ્કેલીઓનો ભોગવવી પડી રહી છે. સ્વચ્છતા ભારત અભિયાનની વાતો વચ્ચે અહીં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહેણાંક વિસ્તારમાં સતત પાણી ભરાવાને કારણે બાળકો બહાર રમવા જાય ત્યારે બીમાર પડી રહ્યા છે અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ ઊભી થઈ છે. સ્થાનિકોએ અનેક વખત બોડેલી નગરપાલિકામાં લેખિત મૌખિક રીતે રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ અને આક્રોશ વ્યાપ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર સમસ્યાનું નિરાકરણ નહીં આવે
તો મોટી આરોગ્ય સંબંધી આપત્તિ ઊભી થઈ શકે છે, જેની જવાબદારી કોણ લેશે? સ્થાનિક નાગરિકોની માંગ છે કે બોડેલી નગરપાલિકા તાત્કાલિક ગટરના ઉભરાતા પાણીની સમસ્યાનું કાયમી નિવારણ લાવી વિસ્તારને સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત બનાવે. રિપોર્ટર તોશીફ ખત્રી. અમારા ગટર લાઈનની સમસ્યા છે. આજે 2-3 મહિનાથી દર વખતે અમે નગરપાલિકામાં અરજી આવીએ છીએ, કોઈ આવતું નથી. કાલે પરમદાડે બી અરજી આવેલી હતી, 2 દાડા પહેલા બી અરજી આવેલી હતી. કાલે 2 જણા આવ્યા હતા, પીધેલી હાલતમાં હતા. 2 જણા ખાલી પાઇપ નાખીને જતા રહ્યા. આજે બી પાછા ગયા પંચાયત નગરપાલિકામાં. એવું કહે છે કે 2 દાડા પછી માણસ આવશે. આમાં નાના છોકરાઓ બીમાર પડે છે. તમે જોઈ શકો છો કે કેટલી ગંદી હાલત છે શિવાજીનગરની. दिनेश भाई भोई. हाँ, क्या समस्या क्या है आपके यहाँ पे? इधर बहुत गटर लाइन उभरती है, हमारे छोटे छोटे छोकरे रमते हैं. हाँ, इसको पोलिया हो क्या हुआ, ये बहुत गंदगी निकलती है बाहर. तो हमारी इतनी रिक्वेस्ट है तो ये गंदगी जल्दी साफ कर दो हमारे गटर लाइन. हमने 2-3 बार अर्जी दी थी, आए नहीं. आए कल 2 जन, वो पाइप डाल के चले गए, कुछ हुआ नहीं उससे. आज सुबह तो सब निकलता था बाहर. कब पानी निकलता जाता? सुबह नल आते ना तब निकलता. क्या नाम आपका? आशा बेन. ओके, बस. અમારે શિવાજીનગરમાં છે, શિવાજીનગરની પહેલી ગલી છે. અમારે ગટર લાઈન ઉભરાઈ છે. 2-3 અરજી આવેલી છે, આવે છે, પીધેલા હાલતમાં આવે છે. લોકો ખાલી પાઇપો નાખે છે અને જતા રહે છે. નાના છોકરાઓ બધા રમતા હોય છે. એ જ પાણી બધા ઘરોમાં જાય છે. એ જ પાણી લોકો બીમાર પડે છે, નાના છોકરા એમ. અને ગટર લાઈન બહુ ઉભરાય છે એમ. દર 15 દિવસે થાય છે. 15 દિવસે મહિનામાં એકવાર થાય જ છે. નગરપાલિકાની રિક્વેસ્ટ છે એમ. બસ અમારે એક જ માંગ છે કે આ ગટર લાઈન ઉભરાય છે એનું કોઈ નિરાકરણ લાવો એમ. કે છોકરાઓ બીમાર પડે છે. આજે બી 2 છોકરાઓ ગયા છે, દવાખાને બતાવવા ગયા છે. ગંધાય એટલું ગંધાય છે એટલે કોઈ ઘરની બહાર નકરવા રાજી નહીં એમ. બધું ઘરની બહાર ન કરવું પડે એવું છે એમ. ધંધા કરવો હોય આપણે ન કરવું પડે એવું છે. કોઈ શાકભાજી લેવા જાય, કોઈ ધંધો કરવા જાય, એ છે. અમારે ખાલી એક જ માંગણી છે, બસ અમારે ખાલી આ નિરાકરણ અમારે આવવા જોઈએ, બીજું કઈ નહીં. મામલતદારશ્રીને નમ્ર વિનંતી છે બસ. એ પેલા ખાલી તમે ખાલી આ થોડું કામ ખાલી અમારું કરો એમ. કરણભાઈ. સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કાર. બારા ગામના સ્થાનિક રહીશોમાં વિરોધ નોંધાવ્યો છે. પોશીનાના અંતરિયાળ વિસ્તારમાં ઢોલ નગારા સાથે વિરોધ. સ્થાનિકોએ બેનર સાથે વિકાસથી વંચિત રાખનાર તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. રોડ, રસ્તા, વીજ લાઇટ સહિત વર્ષોથી સમસ્યા હતી. આગામી તાલુકા સહિત જિલ્લા પંચાયત ચૂંટણીનો બહિષ્કાર. અંતરિયાળ વિસ્તારમાં સરકારનો વિકાસ નથી પહોંચી રહ્યો. ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે વિકાસથી વંચિત રાખનાર તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. શાળા, કોલેજ સહિત સ્થાનિકોને રોડ, રસ્તાની ભારે સમસ્યા છે. વિકાસના વાયદા પૂર્ણ ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી. અહેવાલ જયંતિ પરમાર, સાબરકાંઠા. માળિયાના સરવડ ખાતે મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને CISF રાજકોટ યુનિટ દ્વારા સાયકલ વીરોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને એકતાના સંદેશ અને સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત થીમ સાથે આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ ગામે આગમન થયું હતું. આ પ્રસંગે આયોજિત વિશેષ કાર્યક્રમમાં મોરબી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને CISF રાજકોટ યુનિટના જવાનો દ્વારા સાયકલ યાત્રાઓનું ભવ્ય સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. સરવડના ગ્રામજનોએ આ સાયકલ યાત્રાનો ઢોલના નાદ અને કંકુ છાંટણા તથા પુષ્પવર્ષા કરી વધાવી હતી. સરવડ ગામે આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમોએ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ ભર્યો હતો. CISFના જવાનો દ્વારા સૂર્ય નમસ્કાર, યોગ પ્રદર્શન, ગરબા, લાઠી દાવ, ફાઇટિંગ ડેમો, ફ્લાઇંગ કિક, પિરામિડ સહિત શિસ્તબદ્ધ કરતબો રજૂ કરવામાં આવ્યા. શૌર્ય પ્રદર્શનને વાતાવરણમાં જોશ અને ઉર્જાનો સંચાર કર્યો અને ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. જવાનોએ સારી ક્ષમતા અને માનસિક એકાગ્રતાનો પરિચય કરાવી ફિટ ઇન્ડિયા ફિટ ફોર્સનો સંદેશ પ્રસરાવ્યો હતો. CISF રાજકોટ યુનિટ દ્વારા આ યાત્રાના માળિયા જોડિયા રૂટનું સુચારું સંચાલન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ કિનારાની આ ટીમે 28 જાન્યુઆરીના રોજ કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લાથી પ્રસ્થાન કર્યું હતું અને આશરે
6,500 કિલોમીટર લાંબી આ યાત્રા 22 ફેબ્રુઆરીએ કેરળના કોચી ખાતે સંપન્ન થશે. આ યાત્રામાં 50% જેટલી મહિલા સાયકલવીરોની ભાગીદારીએ નારી શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. ભારતની દરિયાઈ સીમાઓથી સુરક્ષાના CISFની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ સાયક્લોથોન દ્વારા સમુદ્ર તટીય વિસ્તારોમાં માછીમારો અને યુવાનોમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન DIG ધનંજય નાયક, સિનિયર કમાન્ડર BC યાદવ, ડેપ્યુટી કમાન્ડર સંદીપ ચક્રવર્તી, રાજકોટ એરપોર્ટ કોર્ડિનેટર ઇન્સ્પેક્ટર મહેશ સિંઘ અને અશોકભાઈ વાડા, માળિયા તાલુકા વિકાસ અધિકારી PM સાવલિયા, CISFના જવાનો અને સાયકલવીરો, સ્થાનિક અગ્રણીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લાના તાલુકા વિસ્તારમાં ફરી એકવાર સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચાર સામે અવાજો ઉઠ્યા છે. વડોદરા તાલુકાના કેનલપુર ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગ્રામજનોએ છેલ્લા 3 મહિનાથી સડેલું અનાજ આપવામાં આવતું હોવાના ગંભીર આરોપ સામે આવ્યા છે. આ મુદ્દે લોકોના હકની વાત લડતા સામાજિક આગેવાન વિકી શ્રીમાળી સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર મામલે સરકાર તથા સંબંધિત અધિકારીઓની પોલ ખોલી હતી. ગ્રામજનો દ્વારા અગાઉ પણ વિરોધ નોંધવામાં આવ્યો, પરંતુ દુકાનના ઓપરેટરે ઉપરથી જ આવું અનાજ આવે છે તેવી દલીલ આપી જવાબદારી ટાળી હતી. વધુમાં જેના નામે દુકાનનું લાયસન્સ છે તે વ્યક્તિ સ્થળ પર હાજર ન હોવા છતાં નિયમો અને નીતિઓને નેવે મૂકી દુકાન ચલાવવામાં આવી રહ્યા હોવાના આરોપ છે. ઉલ્લેખનીય છે, સામાજિક આગેવાન વિકી શ્રીમાળીએ 1 મહિના અગાઉ પણ પાદરા તાલુકાના પુરવઠા વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. તે સમયે પાદરા ગોડાઉનથી કરજણ લઈ જવાતો અનાજનો જથ્થો કરજણ પોલીસે પકડી પાડ્યો, જેમાં કુલ 182 બોરી અનાજ ઝડપી લેવામાં આવ્યો છે. આ કેસમાં પાદરા સસ્તા અનાજની દુકાનના મેનેજર સહિત 3 લોકોની સંડોવણી બહાર આવી હતી. હવે કેલનપુર ગામમાં આ કેસના પણ પુરવઠા વિભાગની ભૂમિકા શંકાસ્પદ બની છે. વિકી શ્રીમાળી દ્વારા સંબંધિત અધિકારીને ફોન કરવામાં આવ્યો છે, પરંતુ અધિકારીએ ફોન ન ઉપાડતા પ્રશ્ન ઊભા થયા છે કે શું સામાન્ય જનતાને માત્ર દેખાડા પૂરતા ફોન નંબર આપવામાં આવે છે. વિકી શ્રીમાળીએ જણાવ્યું કે ફોન દ્વારા વાતચીત નહીં થાય તો તેઓ અધિકારીને રૂબરૂ મળી લેખિત ફરિયાદ કરશે અને ગ્રામજનોના હક માટે લડત ચાલુ રાખશે. હવે જોવાનું રહ્યું કે વડોદરા પુરવઠા વિભાગના આ ગંભીર મામલે શું પગલાં લે છે કે પછી ફરી એક વખત ભ્રષ્ટાચાર પર પડદો પાડવામાં આવશે. રિપોર્ટર નરેશ પરમાર, કરજણ. હકની વાતની ટીમને એક માહિતી મળી હતી કે વડોદરા તાલુકાનું જે કેલનપુર ગામ છે ત્યાં સસ્તા અનાજની દુકાને અનાજ જે છે એ ઓછી ગુણવત્તાવાળું અને સડેલું અનાજ આપવામાં આવે છે. આજે સ્થળ વિઝિટ કરતાં અહીંયા અમે જોયું કે ગામજનોની અંદર ખૂબ જ રોષ છે, પણ ગરીબ અને મધ્યમ વર્ગ જે છે ને એ સરકારની સામે બોલવા પણ અત્યારે ખચકાય છે. કારણ એક છે કે જે પણ અનાજ મળે છે ને એના પછી પણ જો કદાચ જો બોલશે તો એમને એ પણ બંધ થઈ જશે એવી બીકના લીધે અમુક લોકો તો આગળ આવીને આ હિંમત કરીને ખોટાનો વિરોધ કર્યો છે. અને જે પોતાના હકનું જે અનાજ મળવાપાત્ર છે તેમાં જો ભ્રષ્ટાચાર થતો હોય એવા અધિકારીઓની સંડોવણીના લીધે સીધા આક્ષેપ હું તો કરું છું કે અધિકારીઓની આડની અંદર જ આવા બધા કાવતરા અને આવા બધા ભ્રષ્ટાચાર ચાલે છે કે તમે જુઓ કે અહીંયા આગળ આ સસ્તા અનાજની દુકાને એટલું બધું ખરાબ અનાજ આપવામાં આવે છે કે જે જગ્યા આપણે ઢોરને પણ કદાચ આપણે એ અનાજ ખવડાવી શકીએ એમ નથી. એટલા બધા કાકડા છે, એટલી બધી ધૂળ છે, એટલા બધા અંદર જીવાત પડેલી છે, એટલા બધા સડેલા અનાજ છે. અને આ તમામ અનાજ આજે દુકાનદાર પણ વેચવા માટે મજબૂર છે. ઘણા બધા ગામજનોના આક્ષેપ હતા દુકાનદારને કે આવું અનાજ કેમ આપો છો. દુકાનદારે સીધા કીધું છે કે ઉપરથી જે અનાજ આવે છે એ અમે વિતરણ કરીએ છીએ, પણ ઉપરથી આવું અનાજ આવે છે કેમ. આ જે કેલનપુર ગામ છે ત્યાંના જે ઉપરી જે ગોડાઉનના જે મેનેજર છે તે એ કોઈ ચેક કર્યા વગર જ આ અનાજ મોકલે છે. આની પહેલાં પણ તમે જોયું હશે કે પાદરાની અંદર થી સગે વગે કરવાનું અનાજનું જે કૌભાંડ છે 182 પેટી લગભગ કરજણ પોલીસે પકડી પાડી. પાદરાની બહાર જતો ટેમ્પો. હવે વિચારો કે અધિકારીઓ જો ભ્રષ્ટાચાર કરતા હોય તો પછી ગરીબ જનતાનું શું. માટે આવા વિડીયોથી જો અધિકારીની આંખ ના ખુલતી હોય ને તો આવનારા સમયની અંદર હકની વાતની ટીમ વડોદરા જિલ્લાના પુરવઠા વિભાગ અધિકારી પાસે પણ જશે ને એના જવાબ માગશે. નમસ્કાર. આજે વડોદરા તાલુકા વડોદરા જિલ્લાનું આવેલું ડભોઈ રોડ પરનું ગામ એટલે કે કેલનપુર ગામ, ત્યાં આગળથી ઘણી બધી ફરિયાદો હતી કે રેશન કાર્ડની અંદર જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં આગળ જે અનાજ મળે છે તેની ગુણવત્તા પર સવાલ હતા. અને આગામી પણ તમે જોયું છે કે પાદરાની અંદર આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા હતા અને પાદરાની અંદર 182 જેટલી બોરીઓ પકડાઈ હતી. અને એ જ હેતુથી આજે અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ત્યારે આપણી ટીમ અહીંયા પહોંચી છે કે વડોદરા તાલુકાનું જે ગામ છે કેલનપુર ગામ, એ કેલનપુર ગામે જે ગામજનોને જે
અનાજ મળવામાં આવે છે, અનાજનો જે ક્વોલિટી છે એ કેવી છે, આજે સીધી તમે વિડીયોના માધ્યમથી જુઓ અને પછી આપણે જે અધિકારી છે ને એ અધિકારીને પૂછે કે તમે આ ગરીબ સાથે મજાક કેમ કરો છો. તમે જુઓ કે આ સસ્તા અનાજની દુકાન છે અને દુકાનની અંદર આ ગામજનો છે એ અહીંયા આવ્યા છે અને તમે અહીંના સંચાલક છો ને? હા, સંચાલક છો ને તમે? આ ચોખા જુઓ તમે, આ ચોખાની ક્વોલિટી બરાબર, ઢોર પણ ના ખાય ને એવા ચોખા છે. બીજું ઘઉંના કટ્ટા છે, આ ઘઉં છે, આ ઘઉંના કટ્ટા છે, આ કેટલા કિડલા છે એ જુઓ તમે, અને આ ઘઉંની ક્વોલિટી છે, જુઓ દેખાય છે, આ ઘઉંની ક્વોલિટી છે. બીજો કટ્ટો તમને બતાવું, અંદર કેટલી જીવાતો અને કેટલી વસ્તુઓ પડેલી જુઓ તમે છે. આની અંદર જુઓ, આ કટ્ટો જુઓ, આ ખાવા લાયક છે એવું લાગે તમને? આ કટ્ટાની અંદર અને આવા બધા જ, આ તમામ કટ્ટા આવા જ છે અને મિક્સ ચોખા. આ અધિકારીઓ અને આ પથ્થર જુઓ, આ પથ્થર જુઓ, આ જુઓ, આ પથ્થરા જુઓ અંદર છે. તમે જુઓ આની અંદર આ ક્વોલિટી મિક્સ કટ્ટા, એટલે ચોખા અને ઘઉં ભેગા. આ અધિકારીઓ શું કરવા માંગે છે એ જ ખબર નહીં પડતી. આ જેટલા પણ કટ્ટા છે બધા જ કટ્ટાની અંદર તમે જુઓ આ પથરા. આવી રીતના આ ગરીબ સાથે મજાક થાય. સરકાર મોટી મોટી વાતો કરે, અધિકારીઓ બધી જ ખબર હોય કેવી રીતના શું આવે શું ના આવે. હવે જોઈએ કે એના જે અધિકારી છે એ શું થાય. બેન, તમે અહીંયા અનાજ લેવા આવો તો આવું જ અનાજ મળે છે? અનાજ લેવા આવો તો આવું જ અનાજ મળે છે? હે, આવું જ મળે છે. આ ખાવા લાયક છે, ઢોર પણ ના ખાય એવા આપણી સાથે મજાક થાય અમે છે. પણ નહીં લઈ જતા, આ લોકો જોડે અમે ઝઘડો કરીએ છીએ કે આવું અનાજ અમને આપો છો. ઉપરથી કેટલા કટ્ટા છે આપણે જુઓ, આ ઉપરથી બધું આવું જ બોલે અનાજ છે કે જેવું આવે છે એવું અમે આપીએ ને. તમે રજૂઆત કરી છે ઉપર? हाँ घनी बात है તો શું કે છે અધિકારી? तो कई जवाब आया नहीं. હજુ નહીં આવે. અધિકારીનો કઈ કોન્ટેક્ટ નંબર છે તમારી પાસે? કઈ નહીં. એટલે જુઓ, ભારતની અંદર ગરીબ સાથેનો ખાલી મજાક કે થોડું અનાજ આપી દો એટલે ગરીબ ખુશ. એટલે અધિકારીઓ છે ને, અને મેં સીધી સડવણી હોય કે અધિકારીઓની અને જે ગોડાઉનો હોય ને, ગોડાઉનના મેનેજરો જે પ્રમાણેનો વહીવટ કરે છે ને, એમને હવે આપણે સીધી જ રીતના પૂછીએ કે તમે જો આવો જ વહીવટ કરીને ગરીબનો મજાક બનાવવા માંગતા હોય તો આ મજાક હવે બંધ કરો. અને આ જ અનાજ જો તમને સારું લાગતું હોય તો તમે કેમ નહીં ખાતા? તમારા ઘરોની અંદર કેમ પેલી કહેવાય ને કે આટા ચક્કી અને આશીર્વાદથી લઈને મોટી મોટી બ્રાન્ડના તમે અનાજ ખાઓ છો ને, તો ગરીબને કેમ આવું અનાજ આપો છો? તમે જુઓ કે આ ગરીબ વર્ગની જનતા આજે અહીંયા આગળ આવતી હોય અને એમને આવું અનાજ સડેલું ના શરમ આવી જોઈએ અધિકારીઓને કે આ તમે જુઓ, આ તમે જુઓ, આ અનાજ છે, આ પથરા, આ કચરો, કેટલી ધૂળ છે આ તમામ જગ્યા ઉપર આ જ કન્ડિશન છે. અનાજ સારું મળતું નથી અને મોટી મોટી વાતો કરે છે કે અમારી સરકાર ગરીબોને આટલું અનાજ આપે છે. અનાજનું શું કરે? અને છે ને, ઢોર પણ ના ખાય. અને તમારીમાં તાકાત હોય તો તમે આવો અને આનો લોટ દરીને તમે રોટલી બનાવીને ખાઓ તો ખબર પડે. હવે અધિકારીઓને આપણે પૂછીશું કે આની વસ્તુની જવાબદારી કોણ લેશે. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને યુટ્યુબ પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને ફેસબુક પેજ પર નિહાળતા હો તો પેજને લાઇક કરો. નમસ્કાર.